12 જૂન 2025 ગુરુવારની એક કાળમુખી બપોર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસે સામાન્ય ચહેલ પહેલ હતી. અનેક પરિવારો પોતાના વાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા. કોઈ લંડનમાં સ્થાયી થવાના સપના સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા, તો કોઈ વેકેશન માણવા ફ્લાઇટ પકડવાનું હતું. પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લી વાર આવજો કહ્યું. એરપોર્ટથી હજુ તો પરિજનો ખુશી ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં જ જાણે આભ તૂટી પડ્યું. સમાચાર મળ્યા કે જે વિમાનમાં તેમના કાળજાના ટુકડા સવાર હતા તે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું. આ એક જ સમાચારે હજારો પરિવારોના હૃદયના ધબકારા બંધ કરી દીધા. બપોરે 2 વાગ્યા સુધીમાં તો હૃદયદ્રાવક મરણ ચીસો, આક્રંદ અને સમાચારોના કોલાહલથી આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું. આ ભયાનક વિમાન દુર્ઘટનાને 12 મહિના પૂર્ણ થયા, પરંતુ અસારવાની બીજે મેડિકલ કોલેજની જે કેન્ટીન પર આ પ્લેન ખાબક્યું હતું તેના વાતાવરણમાં આજે પણ એ ભયાનકતા અને દહેશત અનુભવાય છે. એક સમયે ભવિષ્યના ડૉક્ટરોની અવરજવરથી સતત ધમધમતું આ પરિસર આજે સુમસામ ભાસે છે. જ્યાં વિદ્યાર્થીઓ કિલકિલાટ વચ્ચે ભોજન લેતા તે બળીને ખાખ થયેલી મેસમાં આજે માત્ર ભેંકાર શાંતિ છે. મેસની બહાર ઊભેલું એ લીલુંછમ વૃક્ષ આજે પણ અડધું બળેલું ઊભું છે, જાણે એ પણ એ ભયાનક અગ્નિકાંડની મૂક સાક્ષી પૂરી રહ્યું હોય. આ અકસ્માતે માત્ર જીવ જ નથી લીધા, અનેક પરિવારોનો આશરો અને છાંયડો પણ હંમેશા માટે છીનવી લીધો છે. અહીં બપોરે બરાબર 1:39 વાગ્યે અમદાવાદથી લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયાનું આ કમનસીબ વિમાન ટેક ઓફના થોડી જ વારમાં તૂટી પડ્યું. વિમાન સીધું જ મેડિકલ કોલેજની મેસ પર ખાબકતા ક્ષણવારમાં જ કુલ 260 માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ. વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર મેસમાં જમી રહેલા મેડિકલના 4 તેજસ્વી વિદ્યાર્થી સહિત કુલ 19 લોકોના પણ કમકમાટી ભર્યા મોત નીપજ્યા. આજે પણ મેસના એ આગની જ્વાળાઓથી કાળો મેશ થઈ ગયો ઓરડો, વળી ગયેલા પંખા, પીગળી ગયેલા એસીના પતરા અને બ્લાસ્ટ થયેલા ગેસના બાટલા જોઈને પથ્થર હૃદયનો માણસની આંખમાં પણ આંસુ આવી જાય. બહાર પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનો આજે સળગેલી હાલતમાં પોતાના માલિકની જાણે રાહ જોતા હોય તેવું લાગે છે. મેસના એક ઓરડાના દરવાજે મારેલું તાળું ચીસો પાડીને કહી રહ્યું છે કે અંદર ફસાયેલા લોકોએ બચવા માટે કેટલા મરણિયા પ્રયાસ કર્યા હશે. આ ભયાનક કટોકટીમાં માત્ર પ્લેનના મુસાફરો કે વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ત્યાં રોજગારી મેળવવા ગયેલા ગરીબ કર્મચારીઓ અને તેની બહાર ચાની લારી ચલાવતો એક નિર્દોષ યુવક પણ કાળનો કોળિયો બની ગયો. આજે આ ઘટનાને બરાબર 1 વર્ષ પૂરું થયું છે. પરિવારોના આંસુ સુકાયા નથી અને કાળજું ચીરાઈ જાય તેવી પીડા હજુ એવી જ છે. દુઃખની વાત એ છે કે ટેકનિકલ ખામી હતી કે પાયલોટની ભૂલ. આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની ઉચ્ચ સ્તરીય તપાસના રિપોર્ટની રાહ આજે 1 વર્ષ પછી પણ જોવાઈ રહી છે.